મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માં મેલડી. તો ચલો ભાઈ, ઉઠી ગયા છે. અમારા હર્ષિલ હજુ ઊંઘે છે. હીરો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સંભળાતું નહીં. ચલો ભાઈ, ફટાફટ દૂધ લઈ આવ્યા. વાગ્યા છે અત્યારે 9:45 વાગે ઉઠ્યા. બોલો, અમે શાંતિથી ભાઈ ઉઠવાવાળા વ્યક્તિ છે. અમને લોકોને જેમ હાય હોય બધું ના આવડે એટલા માટે. તો ચલો ફટાફટ, મમ્મી ગયા છે વોશરૂમમાં, ફટાફટ દૂધ લઈ આવીએ, પછી ચાય બનાવીએ, फिर चाय पीते हैं, फिर मंदिर जाने का है आज. हमारी रानी आई गई છે. હા રાની, હા રાની, શું જોઈએ રાનીને? શું જોઈએ રાની? શું જોઈએ બેટા? મમ જોઈએ? લે આપો, લે આલુ બેટા, લે. રાની, તમારી રાની માટે રોટલી. રાની રોટલી ખાશે. લે, હા પણ ખાઈ લે, બૂમો ના પણ ખાઈ લે શાંતિથી. લે ખાઈ લે, ચાલ ખાઈ લે. હમણાં પેડીગરી ખાધી ને, હવે રોટલી ખાઓ. ચલો ખાઈ લીધી રોટલી. ખાઈ લે, રોટલી ખાઈ લે, ખાઈ લે. મમ્મી ગુડ મોર્નિંગ. મમ્મી ગુડ મોર્નિંગ. આવે ને આવવા માટે. તો ગાઈસ, આપણે જઈ રહ્યા છે હવે દૂધ લેવા માટે. આમાં પ્રાચ્યો તો સ્કૂલે ગયો છે, એટલે આમાં પ્રાચુડી અમને લઈ આલે દૂધ. તો જો અને મને પોણી છે વરસાદના લીધે. તો ગાઈસ, આપણે દૂધ લઈ લીધું છે. ફટાફટ ઘરે જઈને ચા મૂક્યા, પછી મમ્મીને બીજ ભરવા રામદેવ પીરના મંદિરે લઈ જવાના છે. તો એટલા માટે મમ્મી આવ્યા છે. ચલો ફટાફટ ઘરે જઈએ, ચા મૂકીએ, ચાય પીએ, નાહીએ, તો એ ફ્રેશ થઈ જાય. ઘરે આવી ગયા છે દૂધ લઈને ને. અમારા હર્ષી છે ને ઉઠતા નથી. જો કોઈ ઊભા થવું જ કે નહીં થયું? તમારે ઊભા થાવ ને યાર, હો ભરશો. બીજા લાવી ધોઈને બેસી ગયા છે મસ્ત. અને મેં પણ રસોઈ બનાવી, દાળ ભાત શાક રોટલી બનાવી દીધી છે. તો ભાઈ પછી રસોઈ બનાવીને હજુ મારે નાવાનું બાકી છે. નહીં તો ફ્રેશ થઈને જઈશું આપણે અહીંયા રામાપીરના મંદિરે. તો ભાઈ પાણી જતું રહ્યું છે. ચલો ફટાફટ રસોઈ બનાવીને નહીં ધોઈને અમે જઈએ ફ્રેશ થઈને મંદિરે. તમને બી દર્શન કરાવવા. રામાપીરના આજે બીચ છે એટલા માટે. બસ અલા ધીમે રોટલી. વરસાદ જો, વરસાદ બતાવું ગાઈસીસ ને. અમારી રાની વરસાદ ને આંબળવાનો હોય, હું કહું બતાવો ને એમાં હા યાર, રોટલી કર ફટાફટ, ભૂખ લાગી. ચલ હા નહીં તો ભાઈ ગાઈઝ, મેં એક ઓનલાઈન વસ્તુ મંગાવી હતી, એ આવી ગઈ છે. મારી ફેવરેટ. હસો નહીં કે તમારા માટે નહીં ખબર છે. બકા જોઈએ કેવી આવી છે વસ્તુ. બકા નહીં તો પછી રિટર્ન. તો ભાઈ આ એની સાથે માય મોમ, આઈ લવ મોમ, કિચન પણ આવ્યું છે એની સાથે. અને મોટું આવ્યું છે યાર આ તો. આ છે હર્ષિલના નામનું મેં ચેન મંગાવી હતી એ. તો તમે જોઈ શકો છો, હર્ષિલના નામની મેં ચેન મંગાવી હતી. ચાલો આપણે પહેરી જોઈએ. પહેરી દીધું છે, પણ આઈ મને બહુ જ મોટું લાગે છે. બહુ જ મતલબ મેં ધાર્યું તો એના કરતાં કંઈક વધારે જ મોટું આવ્યું છે. મને સારું લાગે છે. તમારે જો ઓર્ડર કરવો હોય તો મને કહેજો, કમેન્ટ કરજો, હું તમને આની લિંક મોકલી આપીશ. અને ક્વોલિટી એક નંબર છે. રેડી થઈ ગઈ. અમારે મંદિરે જવાનું છે રામાપીરના.
જગાપુરા. તો ફટાફટ રેડી થઈ જઈએ અમે. હું રેડી થઈ ગઈ છું, મમ્મી બી તૈયાર, હર્ષી બી તૈયાર. ફટાફટ ગાડીમાં ડીઝલ પુરાઈને અને અમે જઈશું મંદિરે. ચલો હા મસ્ત રામાપીના, તો તમને બી દર્શન કરાવી. આ છે ભાઈ રામાપીનું મંદિર. અમારા રશ્મિકા બેન, મમ્મી અને અમારા પાડોથી વાળી એક્ટિવા હું આવડી જશે ને તો હો એક્ટિવા લઈ લઈને દોડી આવ્યા. અમારે ભેગું આવવાનું હતું. જો મિત્રો આ પાણીના ઝાડ ટેકનોલોજી આ જો શેમાં વાયા છે ઝાડ. અને આ છે અમારા રામાપીરનું મંદિર. તો ચલો દર્શન કરાવીએ. રેલવે નહીં જવાનું, રેલવે નતું જવાનું બરોબર. 20 વર્ષે ઘર કાઢી એક પુનાથી બીજો ભરવા આવું. અહીંયા પણ મિત્રો છે ને જ્યારે ડાયાબિટીસ હોય ને દોરો કરી આપે તો ડાયાબિટીસ 1000% સારી થઈ જાય. ફોન તમે ફાઇનલી ઘરે આવી ગયા છે. દર્શન બર્શન કરી મમ્મીને જો આ દોરો બંધાયો છે. આ એટલે ભાઈ તમારે કોઈને ડાયાબિટીસ હોય તો અહીંયા આવજો. જગાપુરા વડનગર હું લઈ જાય તમને બધાને દોરો બંધાયો. આ રહી શાંતિ ને હવે અમે જમવા બેસી ગયા છે. દાળ ભાત, મમ્મી અઠાણું લાવ્યા હતા. અને તમે શું કરો હવે? હેડો કા બધા હોઈને ઉઠી ગયા છે અને આની તૈયારી થઈ રહી છે 5 વાગ્યાની ટ્રેનમાં. એ તો કે સાડી પહેરે, એ તો પહેરતા જ નહીં. પેલી નોટો મૂકી દે. તો હર્ષિલ બી મોં ધોઈને તૈયાર થઈ ગયા છે. અઠાણું દોડાય ના ચમ ડાયરેક્ટ સુરતથી અહીંયા મોટી નોટ લાવી ને પાછી તમે જાડા છો ના? ગાલે હું નહીં ગયા સામે મમ્મી આપણે 3 ના આવ્યા. આવ્યા જ ને. તો તમે કેમ ના આવો? બોલો હવે કેમ બોલો દોતાર. ચાલો ભાઈ મોટી ગાડી લઈને મમ્મીને મૂકી આવીએ, કારણ કે એક્ટિવા પર તો ના આવે. અમારે હર્ષિલ ના માય, મમ્મી તો માય જાય. આવી જાય મમ્મી આમ કઈ બેસી જશે. અમે જતા હતા મમ્મીને મૂકવા ને અમારા રશ્મિકા બેનને ઊંઘમાંથી ઉઠાડ્યા છે. તે કે એમાં મમ્મીને ચા બનાવીને પીવડાવી. લાઇટ બાઇટ કરો ભાઈ, તમારા ઘરમાં તો અંધારું ગોર લાગે. હવે દેખાય મારા રશ્મિકા બેને ચા બનાવી છે. જો રશ્મિકા બેન ટ્રેન છૂટી ગઈ ને તો જજો મૂકવા તમે સુરત. હા એમ ના ના ચા ના હલાડા કર્યા છે તો ખોટા ને ખોટા. જો આ અમારા રશ્મિકા બેન ચા બનાવી. લે લે ભરાઈ જજે ફોન મો. તમને ઉઠી કીધું નથી મેં ત્યાં એ લોકો તો મને નહીં કહેતા. મેં જો એ લોકો મને પૂછતા નહીં કહેતા નહીં, મને ના ખબર હોય. એટલે હું તમને કહું છું પર્સનલ કે આવી જજો હમણાં 4 થી 6 પંચાયતો ઓછી કરો. બે જણીઓ બે બેનો જેવી જોજે. કાલે એવી જ લાગતી હતી. સવારે હું બહાર નીકળી ને ત્યારે પેલા બેન ને ઘઉં ચાકતા હતા કાલે. તે બે ઘરમાં જતા રહ્યા આમ કરીને ને પાછા આવ્યા. પછી હું ઉભી એટલે મને જોઈ. કોણ છે? ચાલ પા બેન એવું કહેતા હતા કે હું એ જાઉં છું સુરત. બાય બાય. લડો હીરો. અમે રેલવે સ્ટેશન આવી ગયા છે. હર્ષિલ ટિકિટ લેવા ઊભા જાય. તમે પેલી બાજુ આવો, અમે આમ જઈએ. આમ પેલી બાજુ હા ને છેક છેલ્લે જાય. તો મમ્મીને મૂકવા આવતી હતી ને અમારા અહીંયા ફ્રેન્ડ ફોલોવર્સ મળી ગયા છે. તો ભાઈ એક સેલ્ફી માંગી રહ્યા છે. આવી જાઓ આવી જાઓ ફ્રેન્ડ ફોલોવર્સ. અમે આવી ગયા છે રેલવે સ્ટેશન પર અને ડબ્બામાં બેસાડજે અહીંયા આગળ, એટલે મમ્મીને તકલીફ ના પડે. તમારા કરતાં મમ્મી હારી. એવું કર્યું? કઈ વાંધો નહીં. કઈ વાંધો નહીં. ચાલ આવજે. આ બાજુ મમ્મી અહીંયા આ સીટ પર બી અહીંયા આવતી રહે આગળ.
ફાઇનલી ઘરે આવી ગયા છે, મમ્મીને બેસાડીને ટ્રેનમાં. હવે થોડું કામકાજ કરી લઈએ, ત્યાં સુધી બાય, બના રહો. ગાઈસ મેં અને હર્ષિલે જમી લીધું છે, બપોરનું પડ્યું હતું દાળ ભાત શાક. ને અમારી રાની, અમારો કાળું બધા ખાવા આવ્યા છે, તો ચલો એમને આપણે ખાવા આવીએ. કાળું રાની નહીં આવી? આપે બધા આપે ખાવા, આપે માં છોકરાઓને તો આ પેડીગ્રી આપી છે, થોડી બસ આપી દે, ટુકડા એટલા ના કરવાના હોય. ખાઈ લે બેટા, ખાઈ લે કાળું, ખાઈ લે બેટા. પેલો બીવા છે કેવો અલસો ના બચારાને. ઓકે ગાઈસ, તો ચલો ભાઈ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મેલડી. તો ચલો કાલે મળીએ એક મસ્ત સવારની સાથે. જય શ્રી કૃષ્ણ.